હલો, કેમ છો બધા? મજામાં? બધાને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે બધાને ફેવરેટ એવી રેસીપી લઈ આવ્યા છીએ, સ્ટ્રીટ ફૂડ. એટલે કે બારે આપણે જઈએ છીએ તો છોકરાઓ ડિમાન્ડ કરતા હોય છે, મોટાને ભાવે છે, નાનાને ભાવે છે, બધાને ભાવે છે. તો પિઝા. હવે પિઝા તો આપણે બધાએ ખાધા જ છે અને પિઝામાં ઘણી બધી વેરાયટી બનતી હોય છે. બ્રેડ પિઝા છે, ઘણી જાતની વેરાયટી પિઝામાં આવે છે. તો આજે આપણે બન પિઝા બનાવશું. હવે આપણે આ બન લીધું છે, જે દાબેલીનું બન આવે છે મેં એ જ લીધું છે, બર્ગર બન નથી લીધું. તો એ બનમાં આપણે પિઝા બનાવશું. તો તેના માટે આપણે સામગ્રી જોઈ લઈએ. મેં બન લીધું છે, ચીલી ફ્લેક્સ છે, ઓરેગાનો, ચીઝ છે. હવે ચીઝમાં આપણે પ્રોસેસ ચીઝ લીધી છે અને મોઝરેલા. હવે આ મોઝરેલા ચીઝ છે ને એ પિઝામાં મેન છે કે એનાથી જે દોરી જેવું તમને ઇફેક્ટ આવે છે ને એ આ મોઝરેલા ચીઝથી આવે છે. તો આપણે મોઝરેલા ચીઝ લીધું છે, સાથે કેપ્સિકમ છે, ટામેટું છે, ટામેટાના બી મેં કાઢી લીધા છે, મકાઈને મેં બાફીને રાખી છે, મકાઈ, કોથમરી મારી ફેવરેટ, એટલે મારે કોથમરી મને ગમતી હોય છે એટલે મારી રેસીપીમાં કોથમરી હોય જ છે, ડુંગળી છે અને પિઝા સોસ છે, સાથે બટર લીધું છે. હવે પિઝા સોસની વાત કરીએ તો આપણે આગળ વિડીયો અપલોડ કરેલું છે કે પિઝા સોસ ઘરે કેવી રીતે બનાવવું, અને આ સોસ બનાવી અને તમે ઘરમાં રાખી શકો છો અને સ્ટોર કરી શકો છો. તો લાંબા સમય સુધી એવું જ બને છે. તો એ રેસીપી આપણે આગળ અપલોડ કરેલી છે. સાથે આપણે ટમેટો કેચઅપ અને મેયોનીઝ લીધું છે. તો આપણે પિઝા બર્ગર બન બનાવવાની તૈયાર કરીએ. બર્ગરની રેસીપી આપણે આગળ અપલોડ કરેલી જ છે. તો પહેલાં આપણે આવી રીતે જે બન લીધું છે એને લઈ લેશું. થોડુંક ધ્યાનથી એને તૂટી ન જાય. અંદરનું જે બ્રેડ છે એને આપણે થોડીક આવી રીતે કાઢી લઈશું. અત્યારે આપણે એને પેનમાં એમાં જ બનાવશું. ઓવન ને માઇક્રોવેવ બધાના ઘરે નથી હોતું, મારા ઘરે તો છે પણ બધાના ઘરે નથી હોતું, એટલે હું એવી રેસીપી બતાવું છું કે લેડીઝો ઘરે ગમે એમ ઇઝીલી બનાવી શકે. તો પહેલાં આપણે એમાં બટર લગાવી દઈશું. બારે ઉપર બધી જગ્યાએ શેકવાનું છે એટલે આપણે થોડુંક નીચે પણ બટર લગાવશું. હવે આપણે એમાં પિઝા સોસ, થોડીક મેયોનીઝ, કેચઅપ છે, આ રેસીપી બહુ સરસ લાગે છે અને છોકરાઓને પણ ભાવે છે, મોટાને પણ ભાવે છે. કેપ્સિકમ, અને ઘરે છોકરાઓને બનાવીને આપો છો તો છોકરાઓ ખુશ થઈ જાય છે. ડુંગળી, મકાઈ. અત્યારે તો બારે માસ મકાઈ પણ સરસ આવતી હોય છે, તો ઇઝીલી બધું મળી જાય છે, ઘરમાં આપણા હોય છે. અને હું તો મકાઈ પણ ફ્રોઝન કરીને રાખું છું ફ્રીજમાં, તો એવી ને એવી પડી રહે છે. તો આપણે ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, હવે આ મોઝરેલા ચીઝ છે, તમે બર્ગર બનનો ઉપયોગ પણ કરી શકો છો આમાં, અને ગાર્લિક બ્રેડનો લોફ આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો. ચીઝ લીધું છે આપણે. કેમ કે છોકરાઓને અત્યારે બધી આવી રેસીપી ભાવતી હોય છે,
તો આપણે ઘરે જ બનાવીને આપીએ તો છોકરા ખુશ થઈ જાય. ફરીથી આપણે એક એવું લગાવી દઈએ ઉપર કે લુક વાઇઝ સરસ લાગે. અને થોડુંક આપણે ફરીથી ઓરેગાનો. હવે આપણે આને પેનમાં શેકી લઈશું. તો મેં અહીંયા નોનસ્ટિક પેન લીધું છે. પેનને થોડુંક પહેલું ગરમ કરી લેવાનું છે. પછી આપણે બટર તો લગાવેલું જ છે, છતાં જરાક આપણે એમાં બટર લગાવી દઈશું અને એમાં મૂકી દઈશું. અને એને આવી રીતે ઢાંકી અને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી એને મેલ્ટ કરી લેશું. ધીમા તાપે રાખવાનું છે, નકર નીચેથી બળી જશે, એટલે ખાસ ધ્યાન રાખજો. ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એને તવીમાં કે કોઈ નોનસ્ટિક પેનમાં એને બેક કરી લેવાનું છે. અને તમને ઓવન કે માઇક્રોવેવમાં કરવું હોય તો તમે એમાં પણ કરી શકો છો. તો આપણું પિઝા બન રેડી થઈ ગયું છે, એકદમ ટેસ્ટી એવું. તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવું પિઝા બન આપણું. આ રેસીપી પણ એકદમ ઇઝી છે, ટેસ્ટી છે અને છોકરાઓને ભાવશે, બધાને ભાવશે. અને મેં તમને કીધું એમ કે પિઝા સોસની રેસીપી મેં આગળ અપલોડ કરેલી છે. તમે પિઝા સોસ બનાવીને રાખી શકો છો અને જ્યારે પણ તમને ઈચ્છા થાય ત્યારે બનાવીને છોકરાઓને આપી શકો છો અને ગેસ્ટ આવે તો પણ સર્વ કરી શકો છો. તો આ રેસીપી ચોક્કસ તમારા ઘરે બનાવજો. બહુ સરસ બને છે, ઇઝી છે અને ટેસ્ટી છે. બધાને મારા જય માતાજી.